ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લઈને આવી છું સુરતી ભગત મુઠિયાની રેસીપી. આ શાક ચણાની દાળમાંથી બને છે, તો પ્રોટીનથી ભરપૂર હોય છે. તો જેમને આખી ચણાની દાળનું શાક ખાવાનું ન ગમતું હોય તેમને તો આ શાક ખાવાની મજા જ આવી જશે. ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો આગળ કહ્યું એમ આ શાક ચણાની દાળમાંથી બને છે, જેના માટે 250 ગ્રામ ચણાની દાળને મેં 2 કલાક પહેલાં હુંફાળા પાણીમાં પલાળવા માટે મૂકી હતી અને તમે જોઈ શકો છો એ એકદમ સરસ રીતે પલળી ગઈ છે. નખથી દબાવીએ તો એ સરસ રીતે તૂટે છે. હવે દાળમાંનું બધું પાણી પહેલાં તો નિતારી લઈશું અને આ પાણી નિતારેલી દાળને મિક્સરના જારમાં લઈ લઈશું. હવે અહીં મેં લીધા છે 3 નંગ તીખા લીલા મરચાં, 5 કળી લસણની અને 1 ઇંચ આદુનો ટુકડો. આ ત્રણેયને નાના ટુકડામાં કટ કરી એ પણ દાળની સાથે લઈ લઈશું અને હવે દાળને મિક્સરમાં એકદમ સરસ રીતે ક્રશ કરી લઈશું. પહેલાં કોરી જ ક્રશ કરવાની અને એમ લાગે કે બરાબર ક્રશ નથી થતી તો જ એમાં એકદમ થોડું પાણી ઉમેરવાનું. મારી દાળ આમ તો ક્રશ થઈ ગઈ છે, પણ એમાં અમુક દાળ આખી રહી ગઈ છે, માટે મેં એમાં 2 થી 3 ટીસ્પૂન જેટલું પાણી ઉમેર્યું છે અને દાળ સરસ ક્રશ થઈ જાય એટલે એને એક વાસણમાં લઈ લઈશું. આટલી દાળમાંથી 5 થી 6 વ્યક્તિઓ આરામથી જમી શકે એટલું શાક તૈયાર થશે. હવે એક મીડિયમ સાઇઝની ડુંગળીને થોડા નાના ટુકડામાં કટ કરી લીધી છે અને એ ઉમેરીશું. સાથે જ ઉમેરીશું 1/2 કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર. 1 ટીસ્પૂન ઉમેરીશું સફેદ તલ, 1/4 ટીસ્પૂન ઉમેરીશું હિંગ, 1/2 ટીસ્પૂન ઉમેરીશું ગરમ મસાલો, 1 ટીસ્પૂન ઉમેરીશું ધાણા જીરું, 1/2 ટીસ્પૂન ઉમેરીશું હળદર, 1/2 ટીસ્પૂન લીધું છે તીખું લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. તો મેં અહીં લગભગ 1/4 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે. 2 ટીસ્પૂન ઉમેરીશું તેલ. તેલ ઉમેરવાથી મુઠિયા સરસ સોફ્ટ તૈયાર થશે અને ગળે ડૂચો નહીં વળે. અને ચપટી કરતાં પણ ઓછો ઉમેરીશું ખાવાનો સોડા. અને હવે હાથ વડે બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી તમે એને ચાખીને કંઈ ખૂટતું હોય તો ઉમેરી શકો. પણ આપણું બેટર એકદમ પરફેક્ટ છે, એમાં કંઈ પણ ઉમેરવાની જરૂર નથી અને મુઠિયા બનાવવા માટે એની કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ છે. તો થોડું બેટર હાથમાં લઈ આ રીતે નાના નાના મુઠિયા વાળી લેવાના. મેં અહીં ગોળ શેપ આપ્યો છે, તમે લાંબો શેપ પણ આપી શકો. તો આ રીતે બધા મુઠિયા મેં વાળી લીધા છે. થોડું બેટર બચ્યું છે, એનું હું શું કરવાની છું એ હું તમને આગળ જણાવીશ. હવે ગરમ તેલમાં મુઠિયાને તળવાના છે, તો તેલમાં સમાય એટલા મુઠિયા તેલમાં મૂકીશું અને મુઠિયાને તેલમાં મૂક્યા પછી 1 મિનિટ સુધી એને એમ ફ્રાય થવા દઈશું. ત્યાં સુધી એને હલાવવાના નથી અને 1 મિનિટ પછી એને સાચવીને ટર્ન કરી દઈશું. મુઠિયાના એક બેચને તળાતા 3 થી 4 મિનિટનો સમય લાગશે. તો થોડા ફ્રાય થાય એટલે ગેસની આંચ લો તરફ કરી દેવાની, જેથી મુઠિયા એકદમ અંદર સુધી સરસ રીતે ચડી જાય અને ઉપરથી લાલ ન થઈ જાય. અને ત્યાર પછી એને તેલમાંથી બહાર કાઢી લેવાના અને પેપર નેપકિન ઉપર મૂકી દેવાના. જો કે આ મુઠિયા બિલકુલ તેલવાળા નથી થતા, તો તમે એને ડાયરેક્ટ પ્લેટમાં મૂકો તોય વાંધો નથી. અને એ જ રીતે બાકીના મુઠિયા પણ તળી લઈશું. આ મુઠિયાને તમે નાસ્તાની જેમ તળેલા પણ ખાઈ શકો. મુઠિયા સાથે તળેલા મરચાં અને ગરમ ગરમ ચા હોય ને તો ખાવાની મજા જ આવી જાય છે. તો આ રીતે મેં બધા જ મુઠિયા તળી લીધા છે અને જે થોડું બેટર બચ્યું હતું એમાંથી મેં આ પ્રકારના મુઠિયા તળ્યા છે, જેને એકદમ ગોળ શેપ નથી આપ્યો, પણ આ રીતે વડીની જેમ છૂટા છૂટા મૂકી દીધા છે. ભગત મુઠિયાના શાકમાં મને આવો શેપ ખૂબ જ પસંદ છે, માટે થોડા મુઠિયા મેં આ પ્રકારે તળ્યા છે. હવે એક મીડિયમ સાઇઝના બટાકાને આ પ્રકારે મોટા ટુકડામાં કટ કરી લીધો છે અને એને પણ ફ્રાય કરી લઈશું. તો બટાકાના ટુકડા 90% જેટલા કૂક થાય ત્યાં સુધી એને તળીશું. તો આ રીતે અંદર ચપ્પુ નાખીએ અને સરળતાથી અંદર જાય એટલે એને તેલમાંથી બહાર લઈ લઈશું. આટલું થઈ જાય એટલે આગળની પ્રોસેસ કરીએ, જેમાં કઢાઈમાંથી વધારાનું તેલ બહાર લઈ લીધું છે અને 2 ટેબલસ્પૂન જેટલું તેલ રાખ્યું છે.
હવે એમાં હાફ ટીસ્પૂન જેટલું ઉમેરીશું જીરું. ત્યાર પછી થોડા તેજાના ઉમેરીશું, જેમાં લીધા છે 5 થી 6 જેટલા લવિંગ, એક તમાલપત્ર, એક તજનો ટુકડો અને 2 લીધા છે બાદિયા. થોડું મિક્સ કરી હવે એમાં ઉમેરીશું 1/4 ટીસ્પૂન જેટલી હિંગ. અને હવે 2 મીડિયમ સાઇઝની ડુંગળીને અધકચરી ક્રશ કરી લીધી છે અને એ ઉમેરીશું. ડુંગળીને હલકી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવાની છે. ડુંગળી થોડી નરમ થાય એટલે અહીં મેં લીધો છે એક આદુનો ટુકડો, જેમાંથી અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો નાની છીણીમાં છીણીને ઉમેરીશું. જો કે એના બદલે તમે આદુની પાતળી પાતળી કાતરી કરીને ઉમેરો તો એ વાંધો નથી. આ રીતે ડુંગળી સાથે વઘારમાં થોડું આદુ ઉમેરવાથી શાક ખૂબ જ ટેસ્ટી બને છે. અને હવે તમે જોઈ શકો છો ડુંગળી એકદમ સરસ ચડી ગઈ છે. તો હવે એમાં ક્રશ કરેલા ટામેટાં ઉમેરીશું. તો 2 મીડિયમ સાઇઝના ટામેટાને મિક્સરમાં એકદમ સરસ ક્રશ કરી લીધા છે. ટામેટાના ઝીણા ટુકડા કરવા કરતાં આ રીતે ક્રશ કરવાથી સારું રિઝલ્ટ મળશે. હવે એમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે. હવે ટામેટાને પણ એકદમ સરસ રીતે ચડવા દઈશું. પણ ટામેટા 50% જેટલા ચડે એટલે એમાં ઉમેરીશું હાફ ટીસ્પૂન આદુ, લસણ અને મરચાંની પેસ્ટ અને હાફ ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ અલગથી ઉમેરી છે. થોડું આદુ લસણ વધારાનું ઉમેરવાથી પણ શાક વધારે ટેસ્ટી બનશે. અને ફ્રેન્ડ્સ, જો તમે લસણ ડુંગળી ન ખાતા હો તો લસણ ડુંગળી બંને સ્કીપ કરી શકો. ત્યારે તમારે માત્ર ટામેટાની જ ગ્રેવી બનાવવાની રહેશે. અને હવે ટામેટું એકદમ ડ્રાય થઈ જાય એટલે એમાં કેટલાક સૂકા મસાલા કરીશું. જેમાં 1 ટીસ્પૂન લીધું છે ધાણા જીરું, હાફ ટીસ્પૂન લીધી છે હળદર, 1 ટીસ્પૂન લીધું છે કાશ્મીરી મરચું અને હાફ ટીસ્પૂન લીધો છે ગરમ મસાલો. આ શાકમાં ગરમ મસાલાનું ખૂબ જ મહત્વ છે. તેજાના અને ગરમ મસાલો ઉમેરવાથી જ આ શાકનો સ્વાદ અસલી ભગત મુઠિયા જેવો બને છે. હવે સૂકા મસાલા ઉમેર્યા પછી થોડું સાંતળ્યા પછી હવે એમાં જે બટાકા આપણે તળીને રાખ્યા છે એ બધા અંદર ઉમેરી દઈશું. સાથે જ 2 કપ જેટલું પાણી ઉમેરીશું. આ શાકમાં પાણી થોડું પહેલેથી જ વધારે ઉમેરવાનું છે, કારણ કે આપણે એમાં મુઠિયા ઉમેરીશું પછી મુઠિયા બધું પાણી એબ્ઝોર્બ કરી લેશે. મિક્સ કર્યા પછી પાણી હજી મને થોડું ઓછું લાગે છે, તો હાફ કપ જેટલું પાણી ફરીથી મેં ઉમેર્યું છે. અને હવે આ ગ્રેવીને ઉકળવા દઈશું. ગ્રેવી 1-2 મિનિટ ઉકળશે એટલે એમાંનું તેલ આપોઆપ ઉપર આવી જશે. એટલે હવે અહીં મેં લીધા છે 3 તળેલા મુઠિયા, જેને હાથથી મસળીને એકદમ ભૂકો કરી લઈશું. અને ત્યાર પછી એને ગ્રેવીમાં ઉમેરી દઈશું. આ રીતે કરવાથી ગ્રેવીને એક સરસ ટેસ્ટ તો મળશે જ, સાથે સરસ બાઇન્ડિંગ મળશે, જેનાથી ગ્રેવી પાણી પાણી જેવી નહીં લાગે. ઘણા આ ગ્રેવીને ઘટ્ટ કરવા માટે એમાં જુવારનો લોટ અથવા તો ચણાનો લોટ ઉમેરતા હોય છે, જેના બદલે મેં અહીં મુઠિયા જ ઉમેર્યા છે. હવે 10 થી 12 નંગ જેટલા ગોળ તળેલા મુઠિયા હું અહીં ઉમેરી રહી છું. બાકીના મુઠિયા મેં નાસ્તા તરીકે ખાવા માટે રહેવા દીધા છે. અને સાદા ભજીયા જેવા જે મુઠિયા તળીને રાખ્યા હતા એ પણ ઉમેરી દઈશું અને થવા દઈશું. ગેસ ધીમી આંચ પર ચાલુ જ છે. હવે ઢાંકણ ઢાંકીને એને 5 મિનિટ માટે ધીમા તાપે થવા દઈશું, જેથી જે ગ્રેવી છે એ મુઠિયાની અંદર સરસ રીતે પચી જાય અને મુઠિયા એકદમ સોફ્ટ થઈ જાય. અને 5 મિનિટ પછી તમે ઢાંકણ ખોલીને જુઓ તો તમે જોઈ શકો છો શાક કેટલું સરસ ટેસ્ટી અને મોંમાં પાણી આવે એવું દેખાઈ રહ્યું છે. મુઠિયાની અંદર ચપ્પુ ખોસીને જોઈએ તો એકદમ સરળતાથી ઇન્સર્ટ થાય છે. એનો અર્થ એ છે કે મુઠિયામાં ગ્રેવી સરસ રીતે પચી ગઈ છે અને ગ્રેવી પણ એકદમ સરસ જાડી દેખાઈ રહી છે. તો હવે ગેસને કરી દઈશું બંધ અને ઉપરથી ઝીણી સુધારેલી કોથમીર ભભરાવી દઈશું. એટલે હવે આ ગરમ ગરમ શાક ખાવા માટે તૈયાર છે. તો તૈયાર છે આ સુરતનું પ્રખ્યાત ભગત મુઠિયાનું શાક, જેને તમે જુવારના કે બાજરીના રોટલા સાથે ખાઈ શકો અથવા તો રોટલી કે ભાખરી સાથે પણ ખાઈ શકો. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.